નેપાળના સલઝાંડીમાં ચાલી રહેલી સૂર્યકિરણ 18 કસરતની ઝલક જોવા મળી। 18મી ઇન્ડો નેપાળ સંયુક્ત સૈન્ય કસરત સૂર્યકિરણ હાલમાં નેપાળના સલઝાંડીમાં ચાલી રહી છે અને આ કસરત ભારતીય અને નેપાળી સેનાઓ વચ્ચેના મજબૂત ભાગીદારીને દર્શાવે છે, જે શાંતિ અને સહકાર માટેના તેમના પરસ્પર પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે। આ કસરત જે 31 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી ચાલે છે તે કાઉન્ટરટેરરિઝમ અને પડકારજનક પ્રદેશોમાં કામગીરી પર કેન્દ્રિત છે, જેમાં જંગલમાં જીવતા રહેવા, શહેરી યુદ્ધ, હેલીબોર્ન ઓપરેશન્સ અને ઘાતક હુમલાની તકનીકોમાં કડક તાલીમનો સમાવેશ થાય છે। આ કવાયત બંને સેનાઓની આંતરપ્રવૃત્તિ અને તૈયારીઓને વધારવા માટે રચાયેલ છે, જે સૈન્ય સહકાર અને પરસ્પર તૈયારીઓને પ્રોત્સાહન આપે છે। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બંને ટુકડીઓએ ભારતીય અને નેપાળી સૈન્ય સંગીતના સૂર સાથે પરંપરાગત માર્ચમાં ભાગ લીધો। નેપાળ સેનાના મધ્ય પશ્ચિમ વિભાગના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ પ્રેમ બહાદુર ગુરુંગે સૈનિકોને સંબોધિત કર્યું, પરસ્પર અનુભવમાંથી શીખવાની અને બંને દેશો વચ્ચે ભાઈચારો મજબૂત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। કસરતમાં શહેરી યુદ્ધ તાલીમ, નજીકના યુદ્ધ અને રૂમ ક્લિયરિંગ તકનીકોનો પણ સમાવેશ થાય છે, જે ભાગીદારોને આધુનિક યુદ્ધના દ્રશ્યો માટે તૈયાર કરે છે। ઉપરાંત લેન તાલીમ વાસ્તવિક વિશ્વના વ્યૂહાત્મક પડકારોને અનુરૂપ છે, જ્યારે ટીમ રમતો અને યોગ સત્રો લવચીકતા, માનસિક ધ્યાન અને મિત્રતાને પ્રોત્સાહન આપે છે। સૂર્યકિરણ 18 બંને દેશોની સૈન્ય શ્રેષ્ઠતા, શાંતિ અને પરસ્પર સહકાર માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે।